તો સુરતમાં કૈલાસ સોસાયટી, નવજીવન સોસાયટી સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે હાલ જે ઘૂંટણસમાં પાણી છે એ નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયા છે। વરસાદમાં ફરી એક વખત સુરતનું કીમ અને કડોદરા આ બંને વિસ્તાર જે છે એ જળબંબાકારની સ્થિતિમાં દેખાઈ રહ્યું છે। સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો વરસાદને લઈને કીમ ગામે પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે। હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને ચોમાસું ખેંચાયું અને પહેલા જ વરસાદમાં આ સ્થિતિ। તો સુરતમાં ચોમાસાએ દસ્તક દીધી છે। વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા। ઉધના મેઇન રોડ ઉપર પાણી ભરાયા છે। તસવીરો આવી રહી છે ઉધના વિસ્તારથી। સુરતથી નવસારીને જોડતો આ મુખ્ય માર્ગ છે એ જળબંબાકાર થઈ ગયો છે। પાણીથી તરબતર થઈ ગયો છે આખો રસ્તો। વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા દેખાઈ રહ્યા છે અને વાહનની સ્પીડ પણ ખૂબ જ ધીમી થઈ ગઈ છે કારણ કે આખો રસ્તો જે છે એ પાણીમાં જળમગ્ન થઈ ગયો છે। એક્સક્લુઝિવ તસવીરો સુરતથી આવી રહી છે। ઉધના વિસ્તાર જે ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર કહેવાય છે સુરતનો, ત્યાંના મેઇન રસ્તા ઉપર જ આટલા પાણી ભરાઈ ગયા છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતથી નવસારીને જોડતો આ મુખ્ય માર્ગ છે જે જળમગ્ન થઈ ગયો છે। તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની દસ્તક દેખાઈ રહી છે। જબરજસ્ત વરસાદ શરૂ થયો છે। સુરત વિસ્તારમાંથી તસવીરો આવી રહી છે જ્યાં આપણે ઉધના વિસ્તારની આ તસવીરો જોઈ રહ્યા છે। હવે સુરતમાં મેઘરાજાની સટાસટી દેખાઈ રહી છે કારણ કે પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખોલી નાખી છે મેઘરાજાએ। 2.5 ઇંચ વરસાદમાં જ રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આ પ્રકારના પાણી ભરાયેલા છે। આ તસવીરો કડોદરાથી આવી રહી છે। કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે। આ વરસાદી પાણી ભરાયેલા તમે જોઈ શકો છો। કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી થઈ ગઈ છે। જો કે આવી તો ઘણી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની પોલ હવેના એક વીકની અંદર ખુલતી જોવા મળશે કારણ કે બધી જગ્યાએ આવી સ્થિતિ જોવા મળશે। વરસાદ વરસી રહ્યો હતો અને તેને લઈ ગરમીથી લોકોને તો રાહત મળી, પણ હવે આ હાલાકીનું શું? વહીવટી તંત્ર ડબલથી લઈને ટ્રિપલ એન્જિનની જે વાતો કરે છે એની પોલ અહીંયા ખુલી ગઈ। સુરતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। મોડી રાતથી સુરત શહેરમાં વરસાદ શરૂ થયો અને જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। વરસાદની રાહ જોતા સુરતી લાલાઓમાં ખુશીની લહેર છે કારણ કે વાતાવરણ હવે ઠંડુગાર બની ગયું છે। વરસાદ પડતા જ ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે જેથી સુરતી લાલાઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હવે અલગ અલગ 4 તસવીરો આપને બતાવી રહ્યા છે। સુરતમાં વિધિવત રીતે વરસાદ શરૂ થઈ ગયો અને કેટલાય વિસ્તારો એવા છે જ્યાં કડોદરા છે, ઉધના વિસ્તાર છે, આ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી જોવા મળી। તો 4 અલગ અલગ તસવીર। ચોમાસાની વિધિવત શરૂઆત સુરતથી થઈ ચૂકી છે અને પહેલા જ વરસાદમાં સુરત પાણી પાણી થઈ ગયું હોય એવા દ્રશ્યો। ઉધના અને કડોદરા વિસ્તારથી તસવીરો આવી રહી છે। જહાંગીરપુરા અને અડાજણમાં પણ વરસાદ। ઉધનાથી નવસારીને જોડતો જે માર્ગ છે ત્યાં પણ જે મુખ્ય રસ્તો છે એ જળમગ્ન થયો છે। તંત્રની કામગીરી જે છે એ કાગળ પર દેખાઈ રહી છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરીમાં પાણીનો નિકાલ કઈ રીતે કરવો એની જે વ્યવસ્થા છે, એનો જે નિર્ણય છે એ લેવાતો હોય છે અને તેની કામગીરી વરસાદના પહેલા જ થતી હોય છે। અને હવે તો વરસાદ ખેંચાયો છતાં પણ પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ જે છે એ માત્ર કાગળ પર રહ્યા। હવે સુરતના એક પણ કોર્પોરેટર હોય, એક પણ મ્યુનિસિપલ કમિશનર છે, ડીવાયએમસી છે, કોઈ અત્યારે ફરકવાનું નથી કારણ કે ઉનાળો તો ગયો, ચોમાસાનું કામ ચોમાસું કરે રાખે છે અને આ જે અધિકારીઓ છે એ લોકો હવે એમનું કામ કરશે। ઓફિસમાં માત્ર બેસી રહેવાનું અને કાગળ ઉપર કામ કરવાનું। આ પાણીના નિકાલની વ્યવસ્થા કોઈ જ કરવાવાળું છે નહીં। તો ઉનાળો ગયો પરંતુ કામ ન થયું, આ મોટો સવાલ છે। સ્થાનિક લોકોની આ જ પ્રકારની હાલાકી સુરતમાં દર વર્ષે જોવા મળે છે। આ વખતે પણ મોટા મોટા દાવાઓ થયા હતા કે ચોમાસું આવશે એ પહેલા તો અમે પાણીના નિકાલની ભરપૂર વ્યવસ્થા કરવામાં આવી છે, તંત્રએ નિર્ણય લીધો છે અને કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વાર્તાઓ વાર્તા, પરંતુ આ બધી જ વાતો કાગળ પર દેખાઈ રહી છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આ તો 2 થી 2.5 ઇંચ વરસાદ છે, હજુ તો 5 થી 7 ઇંચ વરસાદ પડશે ત્યારે આ તંત્રની જે હાલત થવાની છે। સુરતના તમામ જે અધિકારીઓ છે એ આ દ્રશ્યો જોઈ લો કારણ કે તમે જે દાવાઓ કરો છો એની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો। તમે થોડું કામ કરતા નથી અને માત્ર મીડિયાને હવાબાજી કરો છો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કીર્તેશ મારી સાથે જોડાયા છે સુરતથી। કીર્તેશ, સુરતમાં વરસાદી વાતાવરણ તો જબરજસ્ત સર્જાયું પરંતુ પહેલા જ વરસાદમાં તંત્રની પોલ પણ ખુલ્લી પડી ગઈ।
બિલકુલ પંકજ, જે રીતે ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને સુરતનો ઉધના મેઇન રોડ કે જે નવસારીને જોડતો રોડ છે, આ રોડ પર કહી શકાય એટલી હદે પાણી ભરાયા છે કે છેલ્લા 2 કલાકથી વાહન વ્યવહાર જામ થઈ ગયો છે. ટ્રાફિક જામના દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંથી 500 મીટર ગયા બાદ ઘૂંટણ સુધીના પાણી છે, એટલે કે તમામ ગાડીઓને અહીંથી નીકળવું મુશ્કેલ પડી રહ્યું છે. ચોક્કસપણે મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી પંકજ, પણ કામગીરી સદંતર નિષ્ફળ નીવડી હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. તમામ જગ્યા ઉપર જે પાણીના આઉટલેટ છે તે સાફ કરવામાં આવ્યા હતા. ચોક્કસપણે પાણીના આઉટલેટમાં તો પાણી જઈ રહ્યું છે, પણ એટલી હદે વરસાદ વરસી ગયો કે અત્યારે ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાવાને લઈને ઉધના મેઇન રોડ છે કે જે અહીંયાથી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને નવસારીથી હાઈવેને જોડતો આ રોડ છે, પણ આખો રોડ છેલ્લા 2 કલાકથી જામ છે. કહી શકાય કે 500 મીટર બાદ જે પ્રકારે રોડ ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી છે, જેને લઈને વાહન વ્યવહારોને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પંકજ, ચોમાસાની પહેલો જ વરસાદ છે અને જે રીતે વરસાદ 2.5 ઇંચ જેટલો વરસી ગયો છે તેને લઈને સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સુરત પાણી થઈ ગયું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કીર્તિશ, સુરત શહેરના એવા કયા વિસ્તારો છે જ્યાં રસ્તાઓ જળમગ્ન બન્યા હોય? બિલકુલ, સુરતનો ઉધના મેઇન રોડ છે, સુરતનો વેસુ વિસ્તાર છે, સુરતનો પાંડેસરા, સચિન, લિંબાયત અને ખાસ કરીને સુરતનો વેડ રોડ, કતારગામ, વરાછા, આ તમામ વિસ્તારો કે જે નીચાણવાળા ભાગ છે કે ત્યાં આગળ પાણી ભરાય છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આઉટલેટ છે મહાનગરપાલિકાએ કયા પ્રકારની કામગીરી કરી છે એ તો ખબર નહીં, પણ પાણી વધી જતાં લોકોએ આઉટલેટના ઢાંકણા ઉંચકી પથ્થર મૂકીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંથી કહી શકાય 5 થી 7 કિલોમીટર રોડ છે, તમામ રોડ આ જ પ્રકારે વાહનોથી જામ છે, કારણ કે એક બાજુ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, બીજી બાજુ જે પ્રકારે પાણી ભરાયા છે જેને લઈને લોકો સૌથી વધારે મુશ્કેલીઓનો પંકજ સામનો કરી રહ્યો છે. સુરતના જેટલા નીચાણવાળા વિસ્તારો છે જે તમામ જગ્યા પર હાલ પાણી ભરાવાના મેસેજ મળ્યા છે. ખાસ કરીને પાણી ભરાવા સાથે સાથે જે પ્રકારે જાણકારી મળતા મહાનગરપાલિકાની ટીમ પાણીનો નિકાલ કરવા પણ મોટી સંખ્યામાં સુરતના રસ્તા પર ઉતરી છે. જી, ખાસ તો જે દાવાઓ થયા હતા કીર્તિશ કે પ્રી મોન્સૂનની કામગીરી જે છે એ આ વખતે પાણી નહીં ભરાય સુરતના એક પણ શહેરમાં, આ દાવાઓની પોલ ખુલી છે, ત્યારે આ મામલે અધિકારીઓ કે કોર્પોરેટર કોઈ નિવેદન આપવા તૈયાર છે ખરા? પંકજ, પ્રી મોન્સૂનની કામગીરી સુરત નહીં પણ આખા ગુજરાતના દરેક નગરપાલિકા તમામ લોકો કરતા હોય છે ચોમાસા પહેલા. સુરત મહાનગરપાલિકાએ તો બહુ મોટા દાવા કર્યા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય, ખાડી પૂર નહીં આવે, પણ પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી કાઢી છે. પ્રી મોન્સૂનના નામે માત્ર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ કૌભાંડ કર્યા હોય તેવું લાગે છે. આ તો ચોમાસાની શરૂઆત થઈ, પણ થોડા દિવસ પહેલા કમોસમી વરસાદને લઈને પણ પાણી ભરાયા હતા. એટલે કે માત્ર 1 કલાક પડેલા વરસાદને જો પાણી ભરાઈ જતા હોય તો આ છેલ્લા કેટલાક કલાકથી સુરતમાં વરસાદ સતત વરસી રહ્યો છે. એટલે કે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં જ નથી આવી, માત્ર આ કામગીરી કાગળ ઉપર જ કરવામાં આવે છે, જેને લઈને લોકો હેરાન થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ તો ખાડીપુર ના આવે એના દાવા કર્યા છે, પણ સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદ બાદ તેનું પાણી જ્યારે સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવે છે ત્યારે છેલ્લા 4 વર્ષથી ખાડીપુર આવે છે. આ વર્ષે જોવાનું રહ્યું કે ખાડીપુર આવે છે કે કેમ, પણ અત્યારે તો પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી કરી દીધી છે આ વરસાદે. જી, ખાસ તો સ્થાનિક લોકો શું કહે છે કીર્તિશ, આવા વરસાદમાં જ્યારે વારંવાર પાણી ભરાય લોકોને કેવી મુશ્કેલી પડતી હોય છે? બિલકુલ પંકજ, હું એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે આ સુરતનો સૌથી ટ્રાફિકવાળો રોડ કહેવાય. અહીંયાથી પાંડેસરા, સચિન, જીઆઈડીસી આવી છે, લોકો પોતાના કામ ધંધે જાય, અહીંથી નવસારી જવાવાળા રોડ છે. આ સ્થિતિ જોઈ શકાય છે કે કયા પ્રકારે પાણી ભરાયું છે અને લોકોને હાલાકી પડી રહી છે. અમે છેલ્લા 1 કલાકથી તો આ ટ્રાફિકમાં ફસાયા હતા, પાણી સુધી અમે પહોંચવું છે પણ પહોંચી શકાય તેવી સ્થિતિ નથી. એટલે અહીંયાથી જ ખબર પડે છે કે લોકોને કેટલી હાલાકી ભોગવવી પડી રહી છે. જી, ખાસ તો કીર્તિશ, શાળાઓમાં ક્યાંય રજા આપવામાં આવી હોય પાણી ભરાયા હોય એના કારણે, આવી કોઈ જાણકારી મળી શકી છે? બિલકુલ પંકજ, આ જે વિસ્તાર છે આ વિસ્તારથી આગળ મુખ્ય માર્ગો પર સ્કૂલ આવી છે, ત્યાં પહોંચે તો જ ખ્યાલ આવે કે પાણી સ્કૂલોમાં ભરાયા છે કે કેમ. અત્યારે તો મેઇન રોડ પર પાણી છે અને પાણીને લઈને વાહન વ્યવહાર, જનજીવન પર અસર પડી છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે ત્યારે હજુ સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા
કોઈ પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં નથી આવી, પણ જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને નજીકમાં જો શાળા હોય તો એ શાળાએ સ્વૈચ્છિક રજા આપી હોય એવી વાતો સામે આવી રહી છે, પણ હજુ સુધી આ બાબતે સત્તાવાર કોઈ પણ વિગત અમારી પાસે હજુ પહોંચી નથી. જી, ખાસ કરીને વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં પણ એક ઝાડ પડ્યું હતું અને જાણકારી મળી છે કે ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં પહોંચી છે. આવા બીજા કયા કયા વિસ્તારો છે કે જ્યાં અત્યારે ફાયર બ્રિગેડની ટીમો ડિપ્લોય કરવામાં આવી હોય? બિલકુલ પંકજ, ચોમાસાનો પહેલો વરસાદ છે અને વરસાદ જે રીતે ધમાકેદાર એન્ટ્રી કરી છે તેને લઈને સતત ઝાડ પડવાના કોલ અથવા તો પાણી ભરવાના કોલ આવી રહ્યા છે, જેને લઈને ફાયર વિભાગ સતત દોડી રહ્યું છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ઝાડોનું ટ્રીમિંગ કરવાની કામગીરી હતી, પણ તંત્ર ટ્રીમિંગની કામગીરી પણ કરી શકી નથી. એટલે કે જે રીતે વરસાદ પડ્યો છે, ક્યાંક નીચે પાણી ભરાયું હોય, ક્યાં વરસાદનું જોર વધારવાને લઈને ઝાડ પડવાના 8 થી 9 જેટલા કોલ ફાયર વિભાગને મળ્યા છે. સતત ફાયર વિભાગ આ કોલોમાં કામગીરી કરી રહી છે. ક્યાંક પાણી ભરાયા હોય ને કોઈ ફસાયો હોય તેને લઈને બી ફાયર વિભાગ સજ્જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. પંકજ, કીર્તિશ, ખાસ તો ઉધના અને ડિંડોલીને જોડતું જે ભીમનગર ગરનાળું છે, જ્યાં ડ્રેનેજ બ્લોક થવાના કારણે ગંદા પાણી પણ ઉભરાતા હોય છે, આ વખતની સ્થિતિ ત્યાં શું છે? બિલકુલ ત્યાં આગળ પણ પંકજ પાણી ભરાઈ ગયા છે. ગણતરીની મિનિટોમાં અમે પહોંચીશું અને ત્યાંના દ્રશ્યો પણ બતાવીશું. કારણ કે સામાન્ય વરસાદ આવે ત્યારે લિંબાયત અને ડિંડોલીને જોડતો, ઉધનાથી લિંબાયતને જોડતા જે અંડરપાસ છે તે પાણીથી ભરાઈ જતા હોય છે. બાજુમાં ડ્રેનેજ લાઈનો હોય છે, પણ આ ડ્રેનેજ લાઈનો બ્લોક થઈ જાય છે. થોડીક જ વારમાં મહાનગરપાલિકાની ટીમ આવી ડ્રેનેજ લાઈન ખોલશે અને પાણીનો નિકાલ કરશે, પણ કાયમી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા વર્ષોથી કરવામાં નથી આવી. ત્યારે કહી શકાય કે આ વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવાની ફરિયાદો સતત આવી રહી છે. જી જી કીર્તિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો સુરતથી આ તસવીર આવી રહી છે. ઘણા દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી વિધિવત રીતે ચોમાસું સુરતમાં શરૂ થયું, પરંતુ લોકોને બફારાથી મુક્તિ મળી, પરંતુ સ્થાનિક લોકોની જે મુશ્કેલી છે પાણી ભરાવાના કારણે વધી ગઈ. તો 24 કલાકમાં રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધુ સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. તાપીના વાલોદમાં 2 ઇંચ વરસાદ થયો છે, તો સુરતના કામરેજ અને માંગરોળમાં 1.65 ઇંચ વરસાદ થયો છે. સુરતના પલસાણામાં 1.34 ઇંચ વરસાદ થયો છે, તો સુરતના અરેઠમાં 1.26 ઇંચ વરસાદ થયો. વલસાડના ઉમરગામમાં 1 ઇંચ વરસાદ થયો છે, તો વલસાડના નાના પોઢામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે. તાપીના કુકરમુંડામાં 0.5 ઇંચ વરસાદ થયો છે, તો બોટાદના રાણપુરમાં 0.5 ઇંચ વરસાદ થયો. નવસારીના ચીખલીમાં પણ 0.5 ઇંચ વરસાદ થયો છે, તો વલસાડના પારડીમાં પણ 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘરાજાએ હવે ગતિ પકડી છે. રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 10 વાગ્યા સુધી વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ થઈ રહ્યો છે. 6 જિલ્લા એવા છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. હવે નવસારીથી તસવીર આવી રહી છે, તે આપણે બતાવીએ. નવસારીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. વહેલી સવારથી જ કાળા વાદળો અને ભારે પવન બાદ મેઘરાજાનું આગમન થયું. વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. ઓનલાઈન પર જોડાયા છે સંવાદદાતા ભાવિન પટેલ. ભાવિન, નવસારીમાં કેવો માહોલ છે? વરસાદ કઈ જગ્યાએ વધારે છે? જે ચોક્કસથી પંકજ, વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ વરસાદે આજે મજા મૂકી છે. અને નવસારી શહેર જે વિસ્તાર છે, ડેપો વિસ્તાર છે, સર્કિટ હાઉસ નીચે ધાનેરા પોઈન્ટ છે સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ હાલ મન મૂકીને વરસી રહ્યો છે. પરંતુ જિલ્લાના અનેક જે વિસ્તારો છે ત્યાં હજુ પણ વરસાદ નથી, એટલે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ ખેડૂતો પણ જે આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે એના માટે પણ એક ખુશીના સમાચાર છે કે વરસાદ જે લંબાયો હતો, જૂન મહિનો પતવાના આરે છે અને વરસાદ નહીં વરસી રહ્યો હતો, એના કારણે ખેડૂતો પણ ચિંતિત હતા. પરંતુ હવે જે વરસાદી માહોલ બની રહ્યો છે તેના કારણે ખેડૂતો પણ ખુશીનો માહોલ હાલ દેખાઈ રહ્યો છે. પંકજ, જી ભાવિન, આભાર માહિતી આપવા માટે. હવે ભરૂચ જિલ્લાથી તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ. ભરૂચમાં અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. ચોમાસાનું અહીંયા વિધિવત આગમન થઈ ગયું. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.
જો કે ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જૂનાગઢથી આ તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ. સવારથી જ વરસાદનું ધમાકેદાર આગમન થયું. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. ભારે વરસાદથી રોડ પર પાણી જોવા મળ્યું અને ભરાવાનું પણ શરૂ થયું છે. વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. વધુ માહિતી મેળવીએ જૂનાગઢથી સંવાદદાતા અમાર વખાઈ જોડાયા છે. અમાર જૂનાગઢમાં કયા કયા તાલુકાઓમાં હાલ વરસાદ છે? જી અમાર ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. જૂનાગઢ શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. તસવીરો આવી રહી છે જૂનાગઢથી. જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને વરસાદી વાતાવરણ જામતા લોકોને પણ ગરમીથી રાહત મળી ગઈ છે. તસવીરો જૂનાગઢથી આવી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે. સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદની શું સ્થિતિ છે? પંકજ, ચોક્કસ કે મેઘરાજાની છેલ્લા ઘણા દિવસોથી લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આજ સવારથી જ કાળા દિબાંગ વાદળો આકાશમાં છવાયા અને જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. બીજી તરફ ગિરનાર પર્વત પણ વાદળોથી ઘેરાયું છે. હાલ જૂનાગઢ શહેર અને જે આજુબાજુના જે ગ્રામ્ય પંથક છે, પ્લાસવા, પાદરિયા, ડુંગરપુર આસપાસના જે ગ્રામ્ય જે પંથકો છે ત્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. પરંતુ ખેડૂતો છે તે ખેતીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે. અત્યારે જે એક ઝાપટું પડ્યું છે તેને લઈને હવે ખેડૂતોની આશા બંધાઈ છે અને ખેડૂતો દ્વારા હવે છે તે વાવણી છે તે આજથી શરૂ થાય તેવી પણ એક શક્યતા છે. બીજી તરફ હાલ જે ગરમીથી પણ લોકોને આંશિક રાહત મળી છે. પંકજ, જી અમારો આભાર માહિતી આપવા માટે. હવે અમરેલીથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ. આ તસવીરો જુઓ. અમરેલીના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. અહીંયા રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદ પડી રહ્યો છે. રાજુલા શહેરમાં વરસતા વરસાદથી લોકોને હાશકારો થયો. જાફરાબાદ પંથકમાં પણ બાબરકોટ, મિતિયાળામાં વરસાદ થયો. કડિયાળી, દુધાળા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. હવે ગીર સોમનાથથી પણ આ દ્રશ્યો આવી રહ્યા છે. ગીર સોમનાથમાં સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે. ગીર સોમનાથના ઉના શહેર, દરિયાકાંઠાના ગામો અને દીવમાં વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. તો ગીર સોમનાથમાં સવારથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ અને કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ઉના શહેર અને દરિયાકાંઠાના ગામોમાં પણ વરસાદ છે. હવે રાજકોટથી દ્રશ્યો આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. જસદણ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા. વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા છે. જો કે આજથી જ્યારે વરસાદ શરૂ થયો છે ત્યારે ખેડૂતોને આશા છે કે હવે સારો વરસાદ થશે. 15 દિવસથી ગુજરાતના લોકો અને ખાસ સૌરાષ્ટ્રના લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં પણ આવો જ માહોલ છે. અહીંયા લાહોલ સ્પીતિ જિલ્લામાં ગ્લેશિયર ઝડપથી પીગળતા જાહલમાં નાળામાં અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું છે. આ તસવીરો જુઓ. જોબરંગ પુલ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ થઈ ગયા અને 12થી વધુ ગ્રામ પંચાયતનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પ્રશાસને લોકોને નદી, નાળા અને પુલોની નજીક નહીં જવા માટે અપીલ કરી છે, જ્યારે રાહત અને બચાવ ટીમો સતત કામગીરીમાં લાગેલી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને વધુ ફ્લેશ ફ્લડની શક્યતા પણ વ્યક્ત કરી છે. તો બીજી તરફ બીઆરઓ અને પીડબ્લ્યુડી વિભાગ દ્વારા તાત્કાલિક માર્ગ સુધારણા અને અસ્થાયી રસ્તાઓ બનાવવાની કામગીરી ઝડપથી થઈ રહી છે. ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તેમને રહેવાની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. જમ્મુ કાશ્મીરના ખૂણે ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સતત સઘન સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે.
કઠુઆ જિલ્લાના પ્રવેશદ્વાર લખનપુર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને સુરક્ષા દળોની વધારાની કંપનીઓ પણ તૈનાત કરાઈ છે. આ સાથે પસાર થતા વાહનો અને મુસાફરોની સઘન તપાસ થઈ રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. જિલ્લા પ્રશાસને યાત્રાળુઓની